6 એપ્રિલ 1980 રોજ મુંબઈમાં ભારતમાં ભાજપની સ્થાપના કરવામાં આવી હતી। પૂર્વ પ્રધાનમંત્રી અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી પ્રથમ અધ્યક્ષ બન્યા હતા। ત્યારે ભાજપના 46મા સ્થાપના દિવસની સુરતમાં ઉજવણી થઈ। સુરત જિલ્લામાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં બારડોલીના સાંસદ, બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત જિલ્લામાં સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા। ભાજપ સ્થાપના દિનની ઉજવણીમાં સાંસદ પ્રભુ વસાવાએ વકફ બિલ પાસ થયું તે બાબતે પણ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું। વધુમાં વન નેશન વન ઇલેક્શન પર પણ ભાર આપવામાં આવ્યો। સૌને નમસ્કાર। 6 એપ્રિલ 1980 રોજ મુંબઈ ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને તેના પ્રથમ અધ્યક્ષ આદરણીય વડાપ્રધાન પૂર્વ શ્રી અટલ બિહારી વાજપેયીજી એમના પ્રથમ અધ્યક્ષ બન્યા। ત્યારથી આજે 46મો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે સુરત જિલ્લાની અંદર ઉજવાઈ રહ્યો છે। ત્યારે અમારી જોડે આજના આ કાર્યક્રમમાં અમારા ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને જે અખંડ રાખવાના એમના જે સતત પ્રયત્નો છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ એવી સુધારા જે છે એ આગામી લોકસભાની અંદર નવા જે સુધારાઓ છે આ દેશની જે જરૂરિયાતો છે વર્તમાન સમયની એને માટે ઝઝૂમી રહેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને હું આજના આ દિવસની ખૂબ શુભેચ્છા આપી અને એમને